જે બનેલું છે એ જો હું લખું સીધું તો હું રિપોર્ટર થયો. એમાં કલ્પના પણ હોય અને ઇમેજિનેશન પણ હોય જે વાસ્તવમાં બન્યું. જો સાહિત્યકાર શું કરે, જે બન્યું છે એ લખે તો સાહિત્યકાર ન થઈ શકે. શું બની શકે એ એને લખવાનું છે, પોસિબિલિટી જોવા. કોઈ એમ કે તમે આ ઘટના આમ લખી છે પણ એ હકીકત આમ નહોતી, આમ હતી. હું કહું મને હકીકતની ખબર છે પણ એ જીવનમાં બનેલી ઘટના છે. આ નવલકથા છે, આ ક્રિએટિવ રાઇટિંગ છે, આ સર્જનાત્મક રાઇટિંગ છે. તો એમાં તો ક્રિએટિવિટી મારી આવવાની જ ને. જેવું બન્યું છે એવું જો મારે મૂકવાનું હોય તો મારી જરૂર શું છે? એ તો અખબારોવાળા, ચેનલોવાળા બધા કરે છે. પણ તમે એની પાછળનું સત્ય પ્રગટ કરો. અખબારમાં આવે કે ગઈકાલે એમ કે એક પિતાએ પોતાની પુત્રી ઉપર બળાત્કાર કર્યો. કયા સંજોગમાં એ માણસે બળાત્કાર કર્યો? કયા સંજોગમાં આ પોતાની જ છોકરી સાથે આવું થયું? તો તમે વિચારો કે જે સાયકોલોજી, મનોવિજ્ઞાન જે છે એને સમજો કે એના જે માનસિક રસાયણો છે, જે સેક્સની વૃત્તિ છે, એમાં એના રસાયણો એની આઉટ ઓફ કંટ્રોલ, એ એની જાણ બહાર વિકૃતિ સુધી પહોંચી ગયા છે. એમાં એનો પોતાનો કોઈ રોલ ખરો કે એમાં કોઈ એનો સમાજનો રોલ છે કે એની કોઈ બીજી વિશેષ નબળાઈ છે? શું છે? એવી કઈ બાબત એની અંદર છે કે જે આવી ખરાબ ઘટના કરવા સુધી એ માણસ પહોંચી ગયો? કોઈને ખરાબ થવું ગમતું નથી, સાંભળો. કોઈને ચોરી કરવી ગમતી નથી, કોઈને બળાત્કાર કરવો ગમતો નથી. પણ એ જ્યારે પોતે પોતાના કાબુ બહાર જતો રહે છે અથવા વિચાર શૂન્ય થઈ જાય છે ત્યારે એ કામ કરે છે. તો એની પાછળની ભૂમિકા શું છે એ સમજવામાં મને રસ પડે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.